આવે છે કે કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કેવી રીતે થાય. હવે આમાં આપણે આગળ વધીએ તો જે મોનોસેકેરાઇડ છે એ જ આપણા સિલેબસમાં છે. આપણે ઓલિગોસેકેરાઇડ કે પોલિસેકેરાઇડની વાત નથી કરવાની. એટલે આ ખાસ ધ્યાન રાખજો. કાર્બોહાઈડ્રેટનું આપણે વર્ગીકરણ કુલ 3 રીતે કર્યું હતું: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તો હવે ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડની આપણે વાત નથી કરવાની. સિલેબસમાં પેલા 30%માં કટ થઈ ગયેલી છે. તો આપણે વાત કરીશું મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ. ગઈકાલે આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જોયું હતું. બસ હવે આપણે જોઈએ છે મોનોસેકેરાઇડ સંયોજનનું વર્ગીકરણ. તો મોનોસેકેરાઇડ સંયોજનનું વર્ગીકરણ કેવી રીતે થાય? તો એમાં રહેલા કાર્બનની સંખ્યા તેમજ એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો મોનોસેકેરાઇડ સંયોજનમાં રહેલ કાર્બનની સંખ્યા અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો મોનોસેકેરાઇડ સંયોજનનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે એવું લગભગ ન પૂછે, પણ પૂછે તો તમને આવડતું હોવું જોઈએ. તો તેમાં રહેલા કાર્બનની સંખ્યા અને તેમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એને આધારે કરવામાં આવે છે. હવે તમે એવું માની લો કે એમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે CHO. તો એને આપણે આલ્ડોઝ કહીશું. શું કહીશું? આલ્ડોઝ. આલ્ડોઝ. અને માની લો કે એમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે CO. તો આપણે એને કીટોઝ કહીશું. શું કહીશું? કીટોઝ. એટલે જ્યારે પણ તમે નામનો ઉચ્ચાર કરો અને તમને એવું ખબર પડે કે ભાઈ આલ્ડોઝ આવો ઉચ્ચાર થાય, જેનો મતલબ એમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, અને તમે નામ બોલો કીટોઝ, એનો મતલબ એમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે. આ રીતે થઈ શકે. હવે કેવી રીતે કરીએ તો જરાક જોતા જાઓ, કારણ કે સાહેબ કાર્બનની સંખ્યાની તો વાત કરી જ નહીં, તો આપણે કાર્બનની સંખ્યાની પણ વાત કરીએ. તો કાર્બનની સંખ્યા, પછી એને લાગતું સામાન્ય નામકરણ, પછી આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ અને કીટોન ક્રિયાશીલ સમૂહ. તો જે કંઈ પણ આપણી પાસે મોનોસેકેરાઇડ હશે એમાં કાર્બનની સંખ્યા 3 થી ઓછી નહીં હશે. એટલે 3, 4, 5, 6 અને 7 આટલા કાર્બનવાળા આપણી પાસે મોનોસેકેરાઇડ હોય. હવે 3 હોય તો તમને ખબર 3 એટલે આપણે ટ્રાય બોલીએ છીએ. શું બોલીએ? ટ્રાય. પણ એની પાછળ ઓસ પ્રત્યય લાગશે એટલે આપણે એને કહીશું ટ્રાયોઝ. શું કહીશું? ટ્રાયોઝ. 4 હોય તો આપણે ટેટ્રા કહીએ છીએ. ટેટ્રા વત્તા ઓસ, ટેટ્રોઝ. 5 કાર્બન હોય તો આપણે એને પેન્ટા કહીએ છીએ. તો પેન્ટા વત્તા ઓસ, પેન્ટોઝ. 6 હોય તો હેક્ઝા કહીએ છીએ. હેક્ઝા વત્તા ઓસ, હેક્ઝોઝ. 7 હોય તો આપણે હેપ્ટા કહીએ છીએ. તો હેપ્ટોઝ. તો જ્યારે પણ તમને આ પ્રકારના છે પૂર્વક સંભળાય, દેખાય, તો તરત જ તમારે સમજી જવાનું કે આ કાર્બનની સંખ્યા બતાવે છે. દાખલા તરીકે આલ્ડીહાઇડ હોય અને એમાં 3 કાર્બન હોય તો આપણે શું કહીશું? આલ્ડો ટ્રાયોઝામ. તો આપણે લખીશું આલ્ડો ટ્રાયોઝ. હા, એનો મતલબ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને એમાં કાર્બન 3 છે. એ રીતે આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો ટેટ્રોઝ, એનો મતલબ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને એમાં 4 કાર્બન છે. બરાબર. એ રીતે 5 કાર્બન હોય અને આલ્ડીહાઇડ હોય તો આલ્ડો પેન્ટોઝ, આલ્ડો
પેન્ટોઝ. આ રીતે આલ્ડોહેક્ઝોઝ, આલ્ડોહેક્ઝોઝ. તો આલ્ડો પૂર્વક લાગે એ શું બતાવે છે? તો આલ્ડો પૂર્વક એ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ એ બતાવે છે. ને પાછળ ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ એ કાર્બનની સંખ્યા બતાવે છે. બરાબર છે. અને આલ્ડોહેપ્ટોસ. એ રીતે હવે કીટોન હોય તો કીટો પૂર્વક લાગશે. તો કીટો પછી 3 કાર્બન એટલે ટ્રાયોસ. અહીંયા જે કીધું તે જ છે કે આલ્ડીહાઇડ હોય તો આલ્ડોસ, કીટોન હોય તો કીટોસ. હવે કાર્બનની સંખ્યાને ધ્યાનમાં રાખીએ તો પછી ડાય હોય તો ડાયોસ, 3 હોય તો ટ્રાયોસ, 4 હોય તો ટેટ્રાસ, બધે એવું જ કરીએ છીએ. હવે કીટોન હોય ને કાર્બનની સંખ્યા 4 હોય તો કીટો ટેટ્રોસ. કીટોન હોય ને કાર્બનની સંખ્યા 5 હોય તો કીટો પેન્ટોસ. કીટોન ક્રિયાશીલ સમૂહ અને કાર્બનની સંખ્યા 6 હોય તો કીટોહેક્ઝોસ. અને 7 હોય તો કીટોહેપ્ટોસ. તો ન કરે નારાયણ, આમાંથી પણ એક માર્કનો સવાલ પૂછી શકાય. એટલે આને બહુ લાઇટમાં ન લેતા, નથી કરવાનું એવું નહીં માનતા, આ પણ કરી નાખવું જરૂરી છે. અને હવે મોનોસેકેરાઇડમાં આપણે ગઈકાલે કીધેલું કે આપણી પાસે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે અને રિબોઝ છે. તો આપણા સિલેબસમાં હાલ પૂરતું જે કટ થયું છે એમાં માત્ર ગ્લુકોઝ જ છે. એટલે આપણે ગ્લુકોઝની વાત કરવાની. તો પહેલા જરાક ઊંધી હાઇલાઇટ આપી દઈએ એટલે તમને ખ્યાલ આવશે. બાયોલોજી વાળાને તો ખબર જ છે, પણ બાયોલોજી વગરના જે છે એની જરાક વાત કરીએ. તો આપણે જે વસ્તુ એકદમ આસાનીથી હજુ પણ યુઝ નથી કરી શકતા, આપણે મોનોસેકેરાઇડમાં આપણે ગ્લુકોઝની વાત કરવાની છે. તો તમને ખ્યાલ છે કે ભાઈ ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય? તો C6H12O6 થાય. બરાબર છે. તો આ અણુસૂત્ર કેવી રીતે આવ્યું? ગ્લુકોઝનું બંધારણ એ રેખીય છે કે ચક્રીય છે? બરાબર. આ બધી વસ્તુ રાતોરાત નથી આવી. તો સૌથી પહેલા જ્યારે આપણે વાત કરી એટલે સંશોધનની શરૂઆત થઈ ત્યારે એવું ખબર પડી કે ભાઈ એ ગ્લુકોઝ રેખીય બંધારણ ધરાવે છે. પણ પાછળથી કેટલાક સમીકરણો એનો વિરોધ કરે છે કે ના, રેખીય નથી. એટલે આપણને પછી ખબર પડે કે ભાઈ ચક્રીય બંધારણ ધરાવે છે. તો હજુ પણ બાયોલોજીના કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આલ્ફા બીટામાં હજુ પણ નહીં ખબર પડતી હશે. તો તમને આજે ખબર પડશે કે આ આલ્ફા બીટા નક્કી કરવા માટે કેટલા વર્ષો થયેલા છે. બરાબર છે. તો અહીં એક વસ્તુનો પુરાવો આપ્યો છે. તો આ ખાસ અગત્યનું છે. તો હવે આપણે એ ભણી રહ્યા છે. હવે એમાં પહેલું સેક્શન છે બનાવટ, કે ભાઈ ગ્લુકોઝ આપણે વ્યવહારમાં ઉદ્યોગોમાં પણ વાપરતા હોઈએ છીએ. તો ભાઈ ગ્લુકોઝ કેવી રીતે બનાવીશું? તો ગ્લુકોઝની બનાવટ, જો તમારી નસીબ સારી હોય તો આ ટૂંકનો પૂછી શકાય, ગ્લુકોઝની બનાવટ સમજાવો. તો કમ્પ્લીટ ગોખણપટ્ટી કરી નાખવાની. કમ્પ્લીટ ગોખણપટ્ટી કરવાની. દીકરા અહીંયા જ છો ને? સંભળાય છે? ઓકે, ચાલો. તો ગ્લુકોઝ મોનોસેકેરાઇડમાં આપણે હવે એની વાત કરવાની છે. તો પહેલા બનાવટમાં માત્ર 2 સ્ટેપ છે, એટલે 2 સમીકરણ છે, તમારે કરી નાખવાનું. એટલે થિયરીમાં પૂછાય તો બી વાંધો નહીં, અને એમાંથી MCQ પૂછે તો બી તમને આવડતું હોવું જોઈએ. તો પહેલી બનાવટની વાત કરીએ, એકદમ નોર્મલ છે કે જો સુક્રોઝ એટલે ખાંડ, બરાબર છે, એટલે શેરડીમાંથી મળતી જે ખાંડ હોય તે, અહીંયા પર્ટિક્યુલર શેરડી ઉલ્લેખ કર્યો છે. જો સુક્રોઝને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે આલ્કોહોલિક દ્રાવણમાં ઉકાળવામાં આવે તો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન પામે છે. બસ આટલું જ સમીકરણ છે, પતી ગયું. તો જોઈ લો, સુક્રોઝમાંથી એટલે કે શેરડીમાંથી. તો આપણે જે શેરડીનો વ્યવસાય કરીએ છીએ, આપણી ત્યાં આજુબાજુ ઘણી બધી શેરડી માટેની જે મિલ આવેલી છે, જેને સુગર ફેક્ટરી કહીએ છીએ, બરાબર છે. તેમાં શેરડીમાંથી આપણે ખાંડ મેળવીએ છીએ. ઓકે, તો કેવી રીતે કરવાનું? એક જ સ્ટેપ છે. જો સુક્રોઝને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે આલ્કોહોલિક
દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. અને આ સમીકરણ ભલે આજે આવ્યું હોય પણ આના પહેલા આવી ગયું, આને આપણે સુક્રોઝનું વ્યુત્ક્રમણ કહીએ છીએ. બરાબર છે. તમને યાદ હોય તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પણ આવી ગયું. બરાબર છે. તો હવે આ સમીકરણ તો આપણને આવડે છે. C12H22O11 સુક્રોઝ. તમે એસિડની હાજરીમાં કરો છો એટલે H પ્લસ ઉકાળો એટલે ડેલ્ટા, તો તમને શું મળે છે? તો C6H12O6 C6H12O6. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુસૂત્ર સરખા છે એટલે તમે ગમે ત્યાં લખો નામ કોઈ ફરક નહીં પડશે. અહીંયા ગ્લુકોઝ લખો, અહીંયા ફ્રુક્ટોઝ લખો, તો બંનેના અણુસૂત્ર સરખા છે, બંધારણ સૂત્ર જુદા છે. ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ હોય અને ફ્રુક્ટોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન હોય, એ બંધારણ સૂત્ર જુદા પડે છે. એટલે તમે ગમે ત્યાં અણુસૂત્રમાં લખશો તો ચાલશે, ફ્રુક્ટોઝ એ લખી દો તો બી ચાલશે. ઘણા વિદ્યાર્થી આ પણ બેઝિક ખબર નથી હોતી એટલે એ પણ એક ઓળખે કે અહીં ગ્લુકોઝ લખું ફ્રુક્ટોઝ લખું ના. બરાબર છે, કાળજી રાખજો. હવે તમે સમીકરણને જો તો બેલેન્સ નથી. કાર્બન 12 તો 6 ને 6 12, હાઇડ્રોજન 22 તો 12 ને 12 24 છે, ઓક્સિજન 11 છે, અહીંયા 6 ને 6 12 છે. એનો મતલબ પાણીનો એક અણુ આવી ગયો. ને આ સમીકરણ અત્યાર સુધીમાં તમે ઓછામાં ઓછું 5 વાર વાપરીને આવ્યા. બરાબર છે, ઓછામાં ઓછું 5 વાર. તો આ તમને ખબર હોવી જોઈએ. બસ પતી ગયું. ક્યાં અઘરું છે? જોઈ લો, એક લીટી લખાણ છે અને સમીકરણ છે કે સુક્રોઝ જે શેરડીમાંથી મળતી સુક્રોઝ છે એને એસિડની હાજરીમાં તમે ઉકાળો આલ્કોહોલિક દ્રાવણમાં તો તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. પતી ગયું. નંબર 2, સ્ટાર્ચમાંથી. જે સ્ટાર્ચ આપણો પોલીસેકેરાઇડ છે એમાંથી પણ મળે છે. તો કેવી રીતે મળશે? તો સ્ટાર્ચને ઔદ્યોગિક રીતે 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણે મન સલ્ફ્યુરિક એસિડ સાથે ઉકાળવામાં આવે તો સ્ટાર્ચનું જળ વિભાજન થઈ તમને ગ્લુકોઝ મળે છે. અને આપણે કાલે કહીને આવ્યા છે કે પોલીસેકેરાઇડમાંથી તમને અસંખ્ય મોનોસેકેરાઇડના અણુઓ મળશે. તો લખાણ એકદમ સાદું સિમ્પલ છે. હા, અહીંયા તાપમાન દબાણ તમારે મેન્ટેન કરવું પડશે. જો તાપમાન દબાણ નહીં લખશો તો પરીક્ષક અડધો 1 માર્ક કાપી લેશે. ઓકે. અને તમે અડધો 1 માર્કની ચિંતા ન કરતા હો તો વાંધો નથી, કારણ ઘણા વિદ્યાર્થી શું કરે, ઓર્ગેનિકમાં તાપમાન દબાણને પરિણામે સમીકરણ છોડી દે. તો એ નહીં છોડવું, છોડી દેશો તો 0 મળશે, ન લખશો તો અડધો માર્ક કાપશે. આ બેમાં ફરક છે, યાદ રાખજો. તો આ ઔદ્યોગિક રીતે આપણે આ રીતે બનાવીએ છીએ. તો ઔદ્યોગિક રીતે સ્ટાર્ચને 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 વાતાવરણ દબાણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા જળ વિભાજન થઈ ગ્લુકોઝ મળે છે. બરાબર છે. તો હું અગાઉ પણ તમને ઘણીવાર કહીને આવ્યો છે કે જે વસ્તુની તમારે કમ્પ્લીટ ગોખણપટ્ટી કરવાની છે તો તમે એને 108 નંબરની નોટમાં લખો. આપણે 108 કહીએ છીએ તો તમારે આ ઉચકીને સમીકરણ લખી દેવાનું 108માં કે ભાઈ આમાં તો કોઈ ઓપ્શન છે નહીં. તો તમારું સમીકરણ શું છે? તો જોઈ લો, સ્ટાર્ચ એટલે C6H10O5 નવા અસંખ્ય અણુ હોય ને એને આપણે સ્ટાર્ચ કહીએ છીએ. તો આ તમારો સ્ટાર્ચ છે C6H10O5. હવે તમે એસિડની હાજરીમાં ગરમ કરો છો, 393 કેલ્વિન ટેમ્પરેચર છે, 2 થી 3 વાતાવરણ દબાણ છે. અમે તમને કહું કે અહીં તમે ડેલ્ટા કરી દો, એને દબાણ કરી દો, તો પરીક્ષક શું કરશે? અડધો માર્ક કાપશે. પણ તમે આટલું ગોખણપટ્ટી કરવી પડે અને એને પરિણામે કે જવા દે આપણે સ્ટાર્ચવાળું કરવું જ નથી તો 0 માર્ક મળશે. આમાં ફરક છે, જોઈ લો. હવે તમને શું મળશે? તો અસંખ્ય ગ્લુકોઝના અણુ મળશે એટલે NC6H12O6. હવે જળ વિભાજન એટલે પાણીનો અણુ ઉમેરાશે તો એ લખી દેવાનું NH2. અહીંયા પણ H2 લખવાના છે. એ ભાઈ બંનેમાં જળ વિભાજન પ્રક્રિયા જ થાય છે. થઈ ગયું તમારું કામ. અને રોકડા 3 માર્ક કે રોકડા 2 માર્ક તમારે ગજવા મૂકી દેવાના છે.
હવે તમે હંમેશા થિયરીની તૈયારી કરી નાખો, ગોખણપટ્ટી કરી નાખો. હવે તમને એક્ઝામમાં આવું પણ પૂછી શકાય કે ગ્લુકોઝ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવતો નથી. તમને ખબર હોય છે કે ગ્લુકોઝ શેરડીમાંથી મળતી જે સુક્રોઝ એમાંથી મળે છે, સ્ટાર્ચમાંથી મળે છે. હવે આ સિવાય કોઈ બીજો ઓપ્શન હશે તો આપણા માટે કેન્સલ. બરાબર છે. તમને એમ કહે છે ભાઈ સુક્રોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ડી બધા. તો સેલ્યુલોઝમાંથી આપણે બનાવતા નથી. બરાબર છે. શામાંથી બનાવે છે? સુક્રોઝમાંથી બનાવે છે અને સ્ટાર્ચમાંથી બનાવીએ છીએ. થઈ ગયું. ઓકે, તો આ તમને ખબર હોવી જોઈએ. અથવા આ સુક્રોઝ એટલે શું છે? તો ડાયસેકેરાઇડ છે. અને સ્ટાર્ચ એટલે શું? તો પોલીસેકેરાઇડ. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો ઘણીવાર પરીક્ષક શું કરે, આપેલા ટોપિકમાં જ થોડી મસ્તી કર્યા કરતા હોય છે. તો આ ખાસ કાળજી રાખવી. અને આ તમારો બનાવટનો ટોપિક થઈ ગયો. હવે સૌથી અગત્યની વસ્તુ છે, હું 5 વસ્તુ લખું છું. ગ્લુકોઝનું બંધારણ. જ્યારે ગ્લુકોઝ નામનો પદાર્થ શોધાયો તો ત્યારે એનું બંધારણ શું હોય એ જાણવાની વૈજ્ઞાનિકોને જે જિજ્ઞાસા વૃત્તિ જાગી. તો એમાં શરૂઆતમાં આપણને જે માહિતી મળી તો ગ્લુકોઝનું બંધારણમાં જે કંઈ પણ માહિતી પ્રાપ્ત થઈ એના પરથી એવું ખબર પડે છે કે ભાઈ ગ્લુકોઝ એ રેખીય બંધારણ ધરાવે છે. અને રેખીય બંધારણ માટેના આપણી પાસે 5 પુરાવા છે. અને એના ઉપરથી આપણે એવું કહીએ છીએ કે આપણે એટલે કે વૈજ્ઞાનિક લોકો એવું કહ્યું કે ભાઈ ગ્લુકોઝ એ રેખીય બંધારણ ધરાવે છે. અને દીકરા 110% જૂના કોઈ પણ પેપર ઉચકીને જોઈ લો, તમને આ સવાલ ક્યારે નિરાશ નથી કરતો. તમને MCQમાં પણ પૂછી શકાય. આ 5માંથી બરાબર છે, કોઈ પણ 2 કે 3 સવાલ ભેગા કરીને તમને પાર્ટ બીમાં પણ પૂછી શકાય. દીકરા અહીંયા જ છો ને? હલો, ઓકે ઓકે, વાંધો નહીં, ચાલો તો અહીંયા રહેજો, નહીં તો પછી એકલા જ બોલ્યા કરું છે, એવું નહીં થાય. ચાલો, તો હવે ગ્લુકોઝના બંધારણની વાત કરીએ તો ગ્લુકોઝ એક આલ્ડોહેક્ઝોઝ છે. જો પહેલું તો એ તમને આલ્ડોહેક્ઝોઝ નામ શું આવ્યું? આલ્ડોહેક્ઝોઝ એટલે એમાં આલ્ડીહાઇડ છે અને 6 કાર્બન છે. પહેલા આટલું યાદ રાખો. ગ્લુકોઝ એક આલ્ડોહેક્ઝોઝ છે. જોઈ લો. તો હમણાં જે નામકરણ ચલાવ્યું તેમાંથી આ એક સવાલ પૂછવો તો પૂછે નાખે. ગ્લુકોઝ એ ખાલી જગ્યા છે, આલ્ડોપેન્ટોઝ, આલ્ડોહેક્ઝોઝ, કીટોહેક્ઝોઝ આવું ઓપ્શન આપે તો જે વિદ્યાર્થીએ ધ્યાન નથી આપ્યું ને એને આટલો નોર્મલ MCQ પણ નહીં આવડે, એવું બની શકે. તો હમણાં જે આપણે ડાયસેકેરાઇડનું વર્ગીકરણ કર્યું તેમાં આ સવાલ આવી ગયો, જોઈ લો. ઓકે, ચાલો. હવે સામાન્ય રીતે ગ્લુકોઝનું બંધારણ શું હોય એ ખબર નહીં હતી. તો એના માટે જેણે પ્રયત્ન કર્યો છે એ લોકોને કોણે ક્યાં કર્યો આપણે કામ નથી, પણ 5 વસ્તુની વાત છે. પહેલી વસ્તુ તો ગ્લુકોઝનું અણુસૂત્ર જેણે પણ શોધ્યું એણે શોધી નાખ્યું કે એમાં C6H12O6 હોય. તમે 11 સાયન્સમાં ભણીને આવ્યા છો કે બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 આટલું નક્કી કરતાં 70 થી 75 વર્ષ થયેલા. 11 સાયન્સમાં તમે આવી ગયો છે એટલે તમને ખ્યાલ છે. તો આ જે અણુસૂત્ર આપણે યાદ નથી રાખી શકતા, બરાબર છે, એ અણુસૂત્ર બંધારણ સૂત્ર શોધવા માટે વર્ષોના વર્ષો થઈ જાય છે. બરાબર છે. અને એટલા માટે જ આજની તારીખમાં આપણને કોરોનાની રસીથી ડર કેમ લાગે છે? એનું કારણ આ છે કે ઇતિહાસ ચેક કરીએ તો વિશ્વમાં જેટલી મહામારી થઈ અને એના માટેની જે રસી શોધવામાં આવી એના માટે કમસે કમ 5 થી 10 વર્ષ થયા છે. અને આ 1 વર્ષની અંદર આ જે કોરોનાની રસી શોધાઈ ગઈ છે એવું કહે છે લોકો. તો સાયન્ટિફિકલી આપણા મગજમાં વાત બેસતી નથી કે ભાઈ જે વર્ષો પહેલા જે રસીને શોધવા માટે 5 થી 10 વર્ષ તો ઓછામાં ઓછા થતા હતા, તો આ 9 મહિનામાં કેવી રીતે શોધી શકાય? પણ આપણે એવું માની શકીએ કે ભાઈ શક્ય છે કારણ કે વર્ષો પહેલાની ટેકનોલોજી અત્યારની ટેકનોલોજીમાં થોડો ફરક છે, એટલે કામ થોડું ઝડપી થઈ શકે. આપણે તમારા મમ્મી પપ્પા જોડે વાતો કરજો, બરાબર છે, કે જો મમ્મી પપ્પા માનો કે વ્યારામાં રહેતા હોય તો વર્ષો પહેલા વ્યારાથી સુરત આવવું એ બહુ અઘરું હતું. બરાબર છે. અને બહુ એટલે આખો દિવસ નીકળી એમ. પણ આજે તમે એક કિક મારો કે સેલ મારો એટલે તમે કલાકમાં તો સુરત આવી જાઓ છો. આ રીતે તમે કોઈ પણ શહેરમાં બરાબર છે પલકવારમાં પહોંચી જતા હોવ છો અને કામ પતાવીને પાછા સાંજના છેડે ઘરે આવી જાઓ. તો આમાં શું ફરક પડી ગયો? તો આજથી 10 વર્ષ પહેલા એવા વ્હીકલ નહીં હતા, એવા રોડ નહીં હતા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહીં હતી. આજે આ શક્ય છે. તેમ કોરોનામાં પણ હવે એવું બની શકે, આપણે માની લઈએ કે ભાઈ કંઈ ગડબડ નહીં થશે, ટેકનોલોજીનો ફરક પડી ગયો છે એટલે એ રસીમાં કોઈ ગડબડ ના હોય. તેમાં હવે અહીંયા પણ એવું જ છે.
તો હવે આ ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12 શોધી કાઢ્યું. એનો મતલબ આમાં 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે અને 6 ઓક્સિજન છે. હવે આ કેવી રીતે ગોઠવાયેલા છે? 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. તો એમાં પહેલી સફળતા મળી. હું જરાક શબ્દોમાં લખીશ નહીં, બસ સાંકેતિક ભાષામાં જ લખીશ, તો ધ્યાન રાખજો. તો જ્યારે ગ્લુકોઝની HI સાથે પ્રક્રિયા કરવામાં આવી, એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે અથવા હાઇડ્રો આયોડિક એસિડ સાથે, તો તેમાંથી તમને નોર્મલ હેક્ઝેન મળે. ગ્લુકોઝની HI સાથે પ્રક્રિયા કરવામાં, એટલે ગ્લુકોઝને હાઇડ્રો આયોડિક એસિડ સાથે ગરમ કર્યો, તેમાંથી નોર્મલ હેક્ઝેન મળ્યો. શું મળ્યો? નોર્મલ હેક્ઝેન. ક્લિયર? તો આ નોર્મલ હેક્ઝેન નિપજ મળી. તો હેક્ઝેન એટલે 6 કાર્બન અને હેક્ઝેન નોર્મલ હેક્ઝેન મળે છે, એટલે એનો મતલબ કે એમાં 6 કાર્બન રેખીય છે. એટલે આ પ્રક્રિયા પરથી જે તે વૈજ્ઞાનિક એવું તારણ કાઢ્યું કે ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય છે. સમજ પડે છે હું શું કહું છું તે? તો હેક્ઝેન એટલે CH3 CH2 4 ટાઈમ CH3. તમને ખબર છે હેક્ઝેન આ રીતે લખાય અને એમાં 6 કાર્બન રેખીય છે. તો તમને એક્ઝામમાં આવું પૂછાશે કે ગ્લુકોઝની HI સાથે પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા મળે તો નોર્મલ હેક્ઝેન, અથવા તમને એવું પૂછાય કે ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય છે, એના પુરાવાની પ્રક્રિયા કઈ? તો ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયા. હવે હું ચોપડી કરતાં પ્રેઝન્ટેશન અલગ કરી રહ્યો છું, કારણ કે આપણે ગ્લુકોઝનું બંધારણ ચેક કરી રહ્યા છે, એટલે ખરેખર ગ્લુકોઝ આ રીતે જ લખવો જોઈએ. લેખકે બંધારણ સૂત્ર લખીને આપ્યું છે, બંધારણ સૂત્ર તો આપણે નક્કી કરી રહ્યા છે, તો ભાઈ બંધારણ સૂત્ર કેવી રીતે લખાય? નહીં લખાય. એટલે આ રીતે જ લખવું જોઈએ. તો અહીં નોર્મલ હેક્ઝેનમાં 6 કાર્બન રેખીય ગોઠવાયેલા હોય છે. આથી કહી શકાય કે ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય છે. જરાક જોતા જજો, હવે બીજા પેજ ઉપર બંધારણ સૂત્ર લખતો જાઉં છું. તો હવે એટલું ખબર પડી કે ગ્લુકોઝમાં 6 કાર્બન છે, 1 2 3 4 5 ને 6. ઓકે, આટલું ખબર પડી. ચાલો, હવે કોઈ બીજી પ્રક્રિયા કરી હશે. તો બીજી પ્રક્રિયામાં એવું કરવામાં આવ્યું છે કે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા ઓક્ઝાઇમ મળે છે અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરતા સાયનોહાઇડ્રિન મળે છે. અને તમને યાદ આવતું હોય તો આ તમારો 12મો પાઠ છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાં કાર્બોનિલ સમૂહ છે, એટલે એ લોકો શું કરે? યોગશીલ પ્રક્રિયા કરે. હાઇડ્રોજન સાયનાઇડ સાથે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે, એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે. તો હવે અહીંયા આ રીતે લખી શકો, ધ્યાન આપજો. ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન એટલે NH2OH સાથે પ્રક્રિયા કરે તો શું મળ્યો? ઓક્ઝાઇમ મળ્યો. ઓક્ઝાઇમ. અને ગ્લુકોઝની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી તો સાયનોહાઇડ્રિન મળ્યો. સાયનોહાઇડ્રિન મળ્યો. હવે આવી પ્રક્રિયા કોણ આપે? બરાબર, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ બનાવે, હાઇડ્રોજન સાથે સાયનોહાઇડ્રિન કોણ આપે? તો એ લોકો જ આપે કે જે લોકોમાં કાર્બોનિલ સમૂહ હોય. શું હોય? કાર્બોનિલ સમૂહ હોય. તો આ પ્રક્રિયા પરથી આપણે એવું કહી શકીએ કે ગ્લુકોઝમાં એક કાર્બોનિલ સમૂહ છે. ગ્લુકોઝમાં એક કાર્બોનિલ સમૂહ છે. એટલે આપણા જે 6 કાર્બન છે ને, એમાં કોઈ એક જગ્યા પર કાર્બોનિલ સમૂહ વાળો કાર્બન હોવો જોઈએ. અત્યારે આપણે એમાં કંઈક એડ કરતા નથી. ચાલો, આટલું ખબર પડી. જોજો, તમને આવું જ પૂછાવાનું છે, એટલે તમે સમીકરણની ચિંતા નહીં કરતા. અને સમીકરણ 1 સેકન્ડમાં બની જશે, પણ અત્યારે હું તમને બતાવતો નથી, કારણ કે સમીકરણ જોઈને તમે ગભરાઈ જશો. અને આ તમારો 12મું ચેપ્ટર થઈ ગયું. એટલે 12મા ચેપ્ટરનો એક પણ સવાલ નથી પૂછવો યોગશીલ પ્રક્રિયાવાળો, જે આપણે મોસ્ટ આઈએમપી 5 પ્રક્રિયા કીધેલી, તો અહીંયા પૂછાય. ઓકે, ચાલો. ત્યારબાદ ચોથી પ્રક્રિયા. 3 થઈ ગઈ. ચોથી પ્રક્રિયા, ચાલો. તો ચોથી પ્રક્રિયામાં શું કર્યું? તો ભાઈ ગ્લુકોઝની બ્રોમિન જળ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરી. તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ ગ્લુકોનિક એસિડ મળ્યો. ગ્લુકોઝની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ
અને તમને ગ્લુકોનિક એસિડ મળે છે. શું મળે છે? ગ્લુકોનિક એસિડ. અને ગ્લુકોનિક એસિડનું બંધારણ સૂત્ર શું થાય? એનું બંધારણ સૂત્ર થાય CH2OH સી. આ તો આપણે બંધારણ સૂત્ર નક્કી થઈ જાય પછીની જ વાત કરીએ. COOH. તો એક જગ્યા પર આવું આવ્યું. તો તમે યાદ કરો કે જ્યારે કાર્બોક્સિલિક સમૂહ ક્યારે મળે? તો આપણે એવું કહી શકીએ કે જો આલ્ડીહાઇડનું તમે ઓક્સિડેશન કરો, જો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો તમને કાર્બોક્સિલિક એસિડ મળે. યાદ કરો દરેક જગ્યા પર. બસ. તો જે કાર્બોનિલ સમૂહવાળો જે કાર્બન છે એ આલ્ડીહાઇડ સ્વરૂપે હોય તો આવું થાય. તો ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ એ આલ્ડીહાઇડ સ્વરૂપે હાજર રહેલો છે. કારણ કે તમને ખબર છે કે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જો હાઇડ્રોજન જોડાય તો એને આપણે આલ્ડીહાઇડ કહીએ. અને નોર્મલી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય તો તમને શું મળે? કાર્બોક્સિલિક એસિડ મળે. યાદ કરો ફેલિંગ કસોટી, રજત દર્પણ કસોટી આલ્ડીહાઇડની પરખ કસોટી છે, જેમાં તમને કાર્બોક્સિલિક એસિડનો અનુવર્તી ક્ષાર મળે છે. ત્યાં થઈ ગયું. તો ગ્લુકોઝનું બ્રોમિન વડે ઓક્સિડેશન થઈ ગયું, બરાબર છે, અને તમને ગ્લુકોનિક એસિડ મળ્યો એટલે કાર્બોક્સિલિક એસિડ મળ્યો. એ બતાવે છે કે એમાં કાર્બોનિલ સમૂહ એ આલ્ડીહાઇડ સમૂહ તરીકે હાજર છે. ઓકે, ચાલો. પાંચમી વસ્તુ, ગ્લુકોઝનું એસાઇલેશન કરવામાં આવ્યું એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં, તો તમને પેન્ટા એસિટેટ યુક્તન મળે છે. ગ્લુકોઝનું શું કરવામાં આવ્યું? એસાઇલેશન. એસાઇલેશન એટલે એસાઇલ સમૂહ દાખલ કરવામાં આવ્યો. કોની હાજરીમાં? તો એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. તો તમને શું મળ્યો? તો તમને મળ્યો પેન્ટા એસિટેટ, બરાબર છે, ગ્લુકોઝ મળ્યો છે. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે. એનો મતલબ એમાં 5 એસાઇલ સમૂહ દાખલ થયા. તો 5 એસાઇલ સમૂહ કેવી રીતે દાખલ થાય? તો એસાઇલ સમૂહ તો 5 ત્યારે જ દાખલ થાય જેમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો, નહીં તો દાખલ જ નહીં થાય. બરાબર. આવા 5 OH હોય, બરાબર, તો એક OH ના વિસ્થાપન હાઇડ્રોજનનું થાય તો એક એસાઇલ આવે. 2 હોય તો 2. તો 5 હાઇડ્રોક્સિલ સમૂહ આવ્યા એ આના પરથી કહી શકાય. તો આથી કહી શકાય કે ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે. હવે બીજું, આ ગ્લુકોઝને જે આ પેન્ટા એસિટેટ યુક્તન છે, ગ્લુકોઝ પેન્ટા એસિટેટ, એને ગરમ કરો તેમાંથી પાણીનો અણુ સહેલાઈથી દૂર નથી થતો. અને પાણીનો અણુ સહેલાઈથી દૂર નહીં થાય એનો મતલબ શું થાય? કે દરેક હાઇડ્રોક્સિલ સમૂહ અલગ અલગ કાર્બન પર છે. જો એક જ કાર્બન પર જો 2 OH હોય ને તો એવું કહેવાય છે 2 હોય, બરાબર છે, તો એ પાણી સહેલાઈથી દૂર કરે. પણ આ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ યુક્તન છે એટલે કે ગ્લુકોઝમાંથી પાણીનો અણુ સહેલાઈથી દૂર નથી થતો એવું બતાવે છે કે ભાઈ જે 5 OH છે અલગ અલગ કાર્બન પર આવેલા છે. એટલે અહીંયા હજુ એક સેન્ટેન્સ લખવું પડશે. ગ્લુકોઝમાંથી પાણીનો અણુ સહેલાઈથી દૂર થતો નથી, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ અલગ અલગ કાર્બન પર આવેલા છે. બરાબર છે. તો 5 અલગ અલગ માં આવેલા છે એવું કહી શકાય. બરાબર છે. ઓકે. અને હવે છેલ્લી વાત, આ તો બંધારણ રાખેલું જ છે. હવે આપણે છેલ્લી વાત કરી દઈએ. હવે ગ્લુકોઝને તમે મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો, એટલે કે નાઇટ્રિક એસિડ વડે તમે એનું ઓક્સિડેશન કરો તો તમને ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ મળે છે. જો ગ્લુકોઝને તમે નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરો તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય તમને ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે? ડાયકાર્બોક્સિલિક એસિડ મળે, જેનું નામ છે સેકેરિક એસિડ. સેકેરિક એસિડ. આવું તો ક્યારે થાય? તો આવું તો ત્યારે જ થાય કે પહેલો અને છેલ્લો કાર્બન જે છે આ, બરાબર છે, તો પહેલો કાર્બન પ્રાથમિક આલ્કોહોલ હોય અને બીજો કાર્બન આલ્ડીહાઇડ હોય છેલ્લો. તો આ બેનું ઓક્સિડેશન થાય, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો બી તમને કાર્બોક્સિલિક એસિડ મળે.
અને છેલ્લો કાર્બન આલ્ડિહાઇડ હોય તો પણ આવું થાય. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ, આ પ્રક્રિયા પરથી કહી શકાય કે ગ્લુકોઝમાં એક છેડા પર પ્રાથમિક આલ્કોહોલ CH2OH હાજર હશે. હવે તમે આ બધી માહિતીને એકઠી કરો તો આનું બંધારણ સૂત્ર શું બને? તો આનું બંધારણ સૂત્ર આવું બને. જો પહેલા અથવા છેલ્લા કાર્બન પર